ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામોના ખેડૂતો હાલ સિંચાઈની પાણીની જે ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નવનિર્મિત ચેકડેમ જમીનથી નીચે બનાવાયો છે, જેને તેઓ વિશ્વનો પહેલો આવો ચેકડેમ ગણાવી રહ્યા છે। ખેડા જિલ્લામાં કપડવંજ રોડ પર વારાસી નદી પર અંદાજે 2.40 કરોડના ખર્ચે નવો ચેકડેમ બનાવવામાં આવ્યો છે। ખેડૂતોની રજૂઆત મુજબ આ ચેકડેમ માત્ર 3 ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો છે, જ્યારે જૂનો ચેકડેમ લગભગ 8 ફૂટ ઊંચો હતો। ખેડૂતોનું કહેવું છે કે જૂના ચેકડેમને માત્ર રિનોવેશનની જરૂર હતી, પરંતુ તેની ઉપેક્ષા કરીને નવો ચેકડેમ બનાવવામાં આવ્યો છે। તેઓ કલેક્ટર, ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। એનો પ્રશ્ન એક જ છે, આપ જોઈ રહ્યા છો કે અહીંયા વરાસી નદી ઉપર ચેકડેમ જે બનાવેલો છે એ ચેકડેમ અત્યારે હાલ ખબર નથી પડતી કે ચેકડેમ નદીમાં બનાવ્યો છે કે ચેકડેમમાં નદી છે। આ જ પ્રશ્ન અમારો છે। કેટલા કરોડનો હશે? આ 2 કરોડ 40 લાખનો ચેકડેમ બનાવ્યો છે, પણ કોઈ પણ એનું વ્યવસ્થિત રીતે કામકાજ થયું નથી। પહેલા ચેકડેમ હતો એમાં સારું પાણી ભરાતું હતું, પણ આ ચેકડેમ તો જમીનથી 7 થી 8 ફૂટ ઊંચો હોવો જોઈએ, એની જગ્યાએ આ ચેકડેમ એવું છે કે જમીનથી 3 ફૂટ નીચો બન્યું છે। આ ચેકડેમ ચોમાસાના પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવ્યો હતો, જેથી શિયાળા અને ઉનાળામાં પાક લઈ શકાય, પરંતુ તેની હાલત સ્વિમિંગ પુલ જેવી થઈ ગઈ છે, જ્યાં લોકો નાહવાની મજા લઈ રહ્યા છે। ખેડૂતોનો આક્રોશ છે કે ચેકડેમ નદીમાં બનાવ્યો છે કે ચેકડેમમાં નદી છે। આ પ્રશ્ન તેઓ સરકારને પૂછી રહ્યા છે। જો ચેકડેમ 10 ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવ્યો હોત અને તેની ઊંડાઈ 20 થી 30 ફૂટ હોત, તો આજુબાજુના 25 થી 30 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી શક્યું હોત। જે ચેકડેમ જો અત્યારે બનાવ્યો છે, એમને નદીમાં બનાવ્યો ઊંડો 3 ફૂટ, જમીનથી ઊંચો જોઈએ 7-8 ફૂટ, એની જગ્યાએ એમને નદીમાં 3 ફૂટ ઊંડો બનાવી દીધો છે। એટલે અમારો કોઈ ફાયદો લાભ નથી એના માટે, અને સરકારના ખોટા પૈસા ગયા। 2 કરોડ 40 લાખ ખોટા ગયા પૈસા। જો આ ચેકડેમ ઊંચો બનાવ્યો હતો તો કેટલા ખેડૂતોને લાભ? તો કમસે કમ 30 થી 40 ગામનો ફાયદો થયો છે। ખેડૂતો લગભગ 1000 ખેડૂતોનો ફાયદો થાય, 40 ગામ મોટો ફાયદો થાય ઊંચો બનાવ્યો હોય તો। ખેડૂતો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે। તેઓ માંગ કરી રહ્યા છે કે આ કરોડો રૂપિયા કોના ખિસ્સામાં ગયા તેની તપાસ થવી જોઈએ। વરસાદી પાણીનો સંગ્રહ ન થવાના કારણે ખેડૂતો રવિ અને ઉનાળુ પાક લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। આ પરિસ્થિતિમાં ધરતીપુત્રો નિરાધાર બન્યા છે। જે જૂનો અમારો ચેકડેમ હતો એ સારો હતો, એને રિનોવેશનમાં લીધો હતો, આના કરતાં પાણીનો સંગ્રહ વધુ થાત। આ ચેકડેમનું કોઈ કારણ નથી, આ ચેકડેમ પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। તો અહીં રજૂઆતો અમે છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુધી કરેલ છે। તંત્ર દ્વારા તપાસ થાય તો ખ્યાલ આવે કે આ ચેકડેમ વિવાદમાં કોની બેદરકારી છે। ખેડૂતોની આ વેદના ખરેખર ચિંતાજનક છે। સરકાર આ મામલે ગંભીરતાથી ધ્યાન આપે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે જરૂરી છે। શીતલ ભટ્ટ, GSTV, ખેડા।